અલાઉદ્દીન અને તેના જાદુઈ ચિરાગની વાર્તાનો જો તમને ખ્યાલ હોય તો અલાઉદ્દીન દીવો ઉપાડે છે, તેની ધૂળ ઝાટકે છે ત્યારે તરત જીન બહાર આવે છે. જીન એક જ વાત કહે છે, તમારી ઈચ્છા એ મારો હુકમ છે. વાર્તામાં તો 3 ઈચ્છાઓની જ વાત આવે છે, પણ જો તમે વાર્તાના મૂળ સુધી પહોંચો તો ખ્યાલ આવશે કે ઈચ્છાઓની કોઈ મર્યાદા નથી. તમે જેટલી પણ ઈચ્છાઓ કરશો એ બધી જ પૂરી થશે. એમાંની એક ઈચ્છાનો વિચાર કરો. હવે આ એક્ઝામ્પલને તમારા જીવનમાં લાગુ પાડો. એ વાતનો ખ્યાલ રાખશો કે અલાઉદ્દીનને જે જોઈએ છે તે એ માંગે છે. તમારી પાસે તો આખું બ્રહ્માંડ છે જે જીન બનીને ઊભું છે. પરંપરામાં તેને અનેક નામ આપવામાં આવ્યા છે. તમારો માર્ગદર્શક દેવ, તમારા ઈષ્ટદેવ, તમે જેને પણ માનતા હો, ભગવાન, ગુરુ, જે પણ કોઈ પણ નામ તમે તેને ઓળખાવી શકાય. તમને જે વધારે કામનું લાગે તે નામ તમે આપી શકો. દરેક પરંપરામાં જણાવ્યું છે તેમ આપણાથી મહાન કોઈ એક તત્વ છે જે જીનની માફક આપણને કહે છે, તમારી ઈચ્છા એ મારો હુકમ. આપણે જે વિચારીએ છીએ તેને ઉપરથી તથાસ્તુ આશીર્વાદ મળે છે. આ અદ્ભુત વાર્તા દર્શાવે છે કે તમારું સમગ્ર જીવન અને એમાંની તમામ બાબતો એ તમે જ ઘડી છે. જીન તો તમારા હુકમને તાબે થતો આવ્યો છે. જીન એ આકર્ષણનો નિયમ છે, એ હાજરા હજૂર છે અને તમે મન, વચન, કર્મથી જે કંઈ કહો છો એ તે સાંભળે છે. જીન એવું ધારી લે છે કે તમે જે કંઈ વિચારો છો એ તમને જોઈએ છે. તમે જે કંઈ ઉચ્ચારો છો, બોલો છો એ તમને જોઈએ છે. તમે જે કંઈ કરો છો, એક્ટ, એ તમને જોઈએ છે. તમે આ બ્રહ્માંડના માલિક છો અને જીન તમારી સેવામાં હાજર છે. જીન તમારા હુકમને ક્યારેય પડકારતો નથી. તમે જેવું વિચારવા લાગો છો તે તરત જીન બ્રહ્માંડને તમારી ઈચ્છા પૂરી કરવા લોકો, સંજોગો અને ઘટનાઓ દ્વારા આદેશ આપે છે. તો અહીંયા આપણે સમજ્યા કે તમે જે કંઈ ઉચ્ચારો છો, વિચારો છો, જે કંઈ કરો છો, ફિલિંગ્સ, થોટ્સ, બિલીવ્સ, એક્શન. તમારી ફિલિંગ્સ કેવી છે, તમારી બિલીવ્સ, માન્યતાઓ, તમારા વિચારો, થોટ્સ, અને આ બધાનું મિશ્ર થઈને તમે એના ઉપર શું એક્શન લો છો. ફિલિંગ, થોટ, એક્શન એન્ડ બિલીવ્સ. આ 4 સિમ્પલ વસ્તુઓ જે રોજિંદામાં આપણે વર્તીએ છીએ એના ઉપર જ આપણનું જીવન ઘડાય છે. તો હંમેશા ક્લેરિટી સાથે તમને જે જોઈએ છે એ પ્રમાણે જ તમારા ફિલિંગ, થોટ, બિલીવ્સ અને એક્શન્સ રાખો. પોસિબલ છે કે તમારી જે કાંઈ પણ ઈચ્છા છે અત્યારે તમને લાગે કે બહુ મોટી છે, બહુ દૂર છે, પણ એ જે લાગી રહ્યું છે એને જ હટાવવાનું છે. ફીલ એઝ ઇફ કે તમને મળી ગયું છે અને એ મેળવવા માટે જે જરૂરી એક્શન છે, જે જરૂરી મહેનત છે તે કરો. સપોઝ તમારે બોર્ડ એક્ઝામ્સ, યુપીએસસી એક્ઝામ્સ કે કોઈ પણ એક્ઝામ કે ઇન્ટરવ્યૂ ક્રેક કરવું છે, ફીલ કરો તમે મેળવી લીધું છે, જે માર્ક્સ જોઈએ છે તમને મળી ગયા છે. તમારા વિચારો એ જ અલાઇનમેન્ટમાં હોવા જોઈએ કે મને ધાર્યા માર્ક્સ મળી ગયા છે, મેં ઇન્ટરવ્યૂ સક્સેસફુલી ક્લિયર કરી દીધું છે. એ માન્યતા તમારા મનમાં ઘર કરી જાય. પણ એ વસ્તુ ક્યારે શક્ય થશે? જ્યારે તમે એ માર્ક્સ મેળવવા માટેની યોગ્ય મહેનત કરશો. અગર એક્ઝામ છે તો ટેક્સ્ટબુકમાંથી જ બધું આવવાનું છે, ફર્સ્ટ અને લાસ્ટ પેજની વચ્ચે. તો એ બધું જ અગર તમે વાંચેલું હશે, એ પ્રમાણે મહેનત કરી હશે, તો એ વખતે યુનિવર્સ તમને હેલ્પ કરશે એ વસ્તુ યાદ દેવડાવવા માટે. પણ તમારે એ વસ્તુ એકવાર વાંચેલી તો હોવી જોઈએ, રિપીટેશન કરેલું હોવું જોઈએ. તમે એ પ્રમાણે મહેનત કરી હશે તો તમને રિઝલ્ટ મળવાનું છે. તમારું એક્શન એ પાછળનું હોવું જોઈએ. મહેનત કરશો તો એ પ્રમાણેનું રિઝલ્ટ શ્યોર છે. પણ એકલી મહેનત બી કામ નહીં લાગે. મહેનત
ની સાથે સાથે બેક ઓફ ધ માઇન્ડમાં ચાલતું હશે કે હું આટલી મહેનત કરું છું પણ ફર્સ્ટ રેન્ક તો મારો પોસિબલ નથી, તો એક ક્યાં તો બીજા રીઝને તમે એ વસ્તુ નહીં મેળવી શકો. તો હંમેશા જ્યારે પણ અગર તમે ફર્સ્ટ રેન્ક માટે 90%, 95% કે ઇન્ટરવ્યૂ ક્રેક કરવા માટે કે લાઈફમાં કોઈ પણ વસ્તુ અચીવ કરવા માટે મહેનત કરો છો, તો સાથે તમારા ફિલિંગ્સ, થોટ અને બિલીફ્સ બી એ રીતે નહીં રાખો કે તમને એ વસ્તુ મળી ગઈ છે, તમે એના હકદાર છો, તમે એને ડિઝર્વ કરો છો, તો એ વસ્તુ તમારા હાથમાં આવવાની જ છે, એ શ્યોર છે, કારણ કે આ આકર્ષણનો નિયમ છે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનું કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.